રાહુલ, માનવ, જેનિલ ભણવા ન્યા જતો ને અહીંયા ડુંગળી મળે છે જો. એટલે વાહ લ્યો છે. ઝીણી ઝીણી ડુંગળી છે, બહુ મોટી નથી, તમને દેખાતી છે. તો આ રીતની કંઈક ડુંગળી છે. તો મસ્ત મજાનું પાણી છે. ઘરે અમારે નળ તો કંઈ આવતા નથી, હારાવાનથી કારક નળ આવે એ અમે. રામ, જય માતાજી, બધાને સ્વાગત છે નવા વ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 8:15 અને અત્યારે તો બધા શિરાવા માટે બેસી ગયા છે એવી. અને શિરાવીને પછી જવાનું છે વાડીએ અને દાડી આવવાનો ટાઈમ થઈ ગયો છે. અને આપણે આજે ડુંગળી પછી ખેંચવાની છે ચરમાન, પછી મળવાની છે, એવું કામકાજ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. રાહુલ, માનવ, જેનિલ ને બાન બધા અત્યારે શિરાવા માટે બેસી ગયા છે. મારે પણ શિરાવાનું છે. શિરાવું શું છે જેનિલ? હે, શિરાવામાં છે રોટલી છે, ચા છે, ટોસ છે, ચાક છે, એવું બધું છે અત્યારમાં. અમારે તો આવું શિરાવામાં હોય અત્યારમાં. હવે શિરાવી કાઢવી ને વ્યાજ વાડીએ કે દાડી આવવાનો ટાઈમ થઈ ગયો છે ફૂલ. તમારો હાલો બધા શિરાવા માટે. તો હું બેસી જાઉં શિરાવા. શિરાઈને પછી વ્યાજ વળીએ. ખાવું જ જોવે ને, ખાતા પીને હાલે. તારે ખાવા નથી દેવું લાગતું. રાહુલભાઈ તો બગડાટી બોલાવે છે ડુંગળીની. કેમ રાહુલ? એને બા છે ને મારા ભાઈ આવ્યા છે. હવે ભાઈ તો શિરાવી કાઢવી ને વાડિયા આવતા રહ્યા હતા અને દાડિયા આવી ગયા હતા. તો દાડિયા એટલું ખેંચી નાખ્યું છે. અને અત્યારમાં ખેંચવાનું ઝાકળ ભર્યું હોય એટલે અત્યારમાં ખેંચી નાખ્યું ને પછી બપોર પછી તડકો થઈ જાય એટલે પછી મોળવા લગાડી દેવી. તો આવું કામકાજ ચાલે છે બધું. અત્યારે વાગી ગયા છે 10:30 અને આપણે તો ચા પાણીનો ટાઈમ થઈ ગયો એટલે ચા પાણી બનાવવા માટે વી આવ્યા છીએ. અને દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. દૂધ ગરમ થાય છે. દૂધ ગરમ કરીને પછી ચા બનાવી નાખવી. પછી દાડિયાને પાઈ દેવા. આજ તો કાલ કરતાં ઓછા દાડિયા આવેલા છે. કાલ 19 દાડિયા હતા અને આજ 14 દાડિયા છે. અત્યારે ક્યાં છે હજી? રાહુલ અમારે જો માટા મારે છે ને અમારે માનવ અહીંયા મળે છે ડુંગળી. જો ભણવા ન્યા જતો ને અહીંયા ડુંગળી મળે છે જો. એટલે વાહ, એક પાથરો મોળ નાખ્યો, આ બીજો પાથરો મળે છે. અત્યારે સુધી કોદાળે લઈને ખોદતો હતો ડુંગળી. હવે ડુંગળી મળે જો અહીં. વાહ, વાગી ન જાય. ભાઈ ડુંગળી મળવા બોલાવે છે બધાને. મજા આવે. આમ ડુંગળી મળવાનું હોય સામાન્ય. પેલા મૂળિયા મોળ નાખવાના, પછી લોદર મોળ નાખવાનો એટલે દડો તૈયાર. અત્યારે વાગી ગયા છે હાનના 5:30 થઈ ગયા છે અને દાડિયા બધા વયા ગયા 5 વાગ્યાના. અને આજે ઉપર દેખાય ને એ એક એક હરિયો 8 હરિયા ખેયા હતા ને પછી 8 હરિયા મળ્યા છે. એ ઓલા આપણે બધી થોડા થોડા રહી ગયેલા છે અને બાકી કાલના જે એની બાકી હતા એ બધા મળ્યા ને 2 હરિયા આ બાજુ હતા એ બધા મળ્યા. તો આ બધી મળાઈ ગઈ છે અને આજના 8 હરિયા જે ખેંચેલા છે એ પડ્યા છે અને બીજા 9 હરિયા છે એ પાછા જે કાલમાં ખેંચવાના છે. તો સવારમાં દાડી આવે
એટલે એ બધા ખેંચવાના છે. અને 8 એરિયા ખેંચેલા પડ્યા છે. ટૂંકમાં 16-17 એરિયા છે એ બધા મોળવાના બાકી છે અને 8 એરિયા ખેંચવાના છે. અને પછી તો આ બધી ડુંગળી છે એ ભરવાની રહેશે. એક ઢેગલો તો અહીંયા આગળ બનાવ્યો છે અને એક ઢેગલો સામે છે. 2 ઢેગલા પડ્યા છે અને 2 ઢેગલા કાલ થાય છે. ડુંગળી પણ બહુ કાંઈ જામી નહીં કાંઈ, કારણ કે બહુ ઝીણો માલ રહ્યો છે બધોય. એટલે તમને બતાવું કેવો છે માલ બધો. એ તો આ રીતની ડુંગળી છે. કલર તો રેડી છે, બધો મીડિયમ માલ રહ્યો છે. ઝીણી ઝીણી ડુંગળી છે, બહુ મોટી નથી, તમને દેખાતી છે. તો આ રીતની કંઈક ડુંગળી છે. વાતાવરણ સારું રહ્યું હોત તો દડા મોટા થાત તો ઉતારો સારો આવત. આમાં ઉતારો કંઈ બહુ ઝાઝો નહીં આવે. તો આ રીતની ડુંગળી છે. કમેન્ટ કરીને કહેજો કેટલાક ઠેલા ભરાય એમ. તો એટલી અહીંયા ઢેગલો છે અને એટલી જે મળવાની છે થોડીક ઊભી છે. એક ઢેગલો અહીંયા છે, એવી રીતનું છે. અને બધા ઘરે વહી ગયા છે અને અમારા ઘરના ગયા છે અત્યારમાં શેત્રુજીએ કપડાં ધોવા માટે. તો હવે મારે ત્યાં જવાનું છે. તો વિડીયામાં ઠેઠ હોય તે બન્યા રહેજો. તો 8 એરિયા છે ને ખેંચેલા પડ્યા છે ને આવી રીતના કંઈક છે. અને આ 8 એરિયા છે એ બધા જે ઊભા છે અને સવારમાં ખેંચવાના છે. ઝાકળ હોય ત્યારે ખેંચવીએ ને એટલે લોદર બહુ તૂટે નહીં. ને અહીંયા આ બાજુ છે મેથીનો કેરો નાનો એવો, એને પણ સવારમાં ખેંચી લેવાનો છે. તો આ છે આપણી મેથી, ઉકાઈ ગઈ છે બધી, હવે ખેંચવાની છે. અમારી બાજુમાં જોઈએ ડુંગળી ઊભી છે. મજૂર ઓછા મળે છે એટલે બધાને બાકી છે. અને એક બાજુ લગનગાળો હાલે છે. અને ઘઉં પાકી ગયા છે. અમારા ઘઉં છે એ પાકી જ ગયા છે. એ સુકાય એટલી વાર છે, સુકાઈ જાય એટલે લઈ લેવાના છે. અને અહીંયા 5 ઘઉં હતા એ તો અત્યારે આવા થઈ ગયા છે, બધા નીકળી ગયા છે. તો આવું છે અમારા ગામનું વાતાવરણ ને આવું બધું કંઈક છે. તો ચોમાસામાં આપણે એક શેત્રુજીનો વ્લોગ બનાવ્યો હતો અને એ પહેલાં પણ 1-2 વ્લોગ બનાવેલા છે. એમાં શેત્રુજી આપણે બતાવેલી છે. અને આજ પાછી તમને શેત્રુજી બતાવી દઉં કે અમારા ઘરેથી 3 ખેતરવા તાગી છે શેત્રુજી નદી. જે શેત્રુજી નદી છે એ નવા મિત્રો છે એને કદાચ ખ્યાલ ન હોય તો કહી દઉં. અને આજુબાજુમાં હોય લોકો જોતા હોય એનો તો ખ્યાલ હશે, ન ખબર હોય ને એના માટે કે શેત્રુજી નદી છે પાલીતાણાના ડેમમાંથી જૂનાગઢથી નીકળીને પાલીતાણા ડેમમાં આવીને ત્યાં આગળ થઈ અને અહીં અમારા ગામમાં થઈને સરતાનપર બંદર છે ત્યાં આગળ દરિયામાં ભળી જાય છે. તો કઈ રીતની શેત્રુજી નદી છે એ પણ તમને બતાવી દઉં. પાણી કેટલું છે, કઈ રીતનું છે એ પણ બધું તમને બતાવી દઉં. અમારા પંથકમાં તો અત્યારે કપા અને ડુંગળી ને એવું બધું કાઢી અને ઉનાળો બાજરી કર્યા છે. તો અહીં બાજરી અત્યારે વાવી દીધેલી છે. અને આ બાજુ છે એ બાજુ તો અવડી બાજરી થઈ ગઈ છે. અને આ બાજુ ઘઉં ઊભા છે. અમારે ડુંગળી કાઢીને પછી તરત બાજરી કરવાની છે. મિત્રો તો અત્યારે શેત્રુજી એમ પહોંચી ગયો છું. આ બધું પાણી પીર્યું છે એ બધું દરિયાનું ખારું પાણી આવે છે. અને આ બાજુ છે પાણી બધું એ બધું મીઠું પાણી છે. અને અહીંયા પાળો આડો મારી દીધેલો છે એટલે આ બાજુથી ખારું પાણી આવે છે એ આ બાજુ ન આવે એટલા માટે. અને તો શેત્રુજીમાં એટલું પાણી ભરેલું છે. અને અમારા ઘરના જો આપણે કપડાં ધોવે છે. તો જો આવી રીતની કંઈક શેત્રુજી નદી છે. અને આગળ જતા સરતાનપર બંદર દરિયામાં શેત્રુજી ભળી જાય છે. અત્યારનું શેત્રુજીનું વાતાવરણ જો આ રીતનું છે કંઈક. કેટલા રહ્યા ધોવાના હવે? કરાય ના દેતા બોલો. કેટલા બાકી છે એમ કે લુગડા તો બસ સારું છું. તારા તો વાતોના વડા જ કર્યા કરવા. તો મસ્ત મજાનું પાણી છે. ઘરે અમારે નળ તો કાંઈ આવતા નથી. હારાવાનથી કારક નળ આવે એ અમે ભાગમાં આવતું નથી. તો અહીંયા ધક્કો થાય. અને અત્યારે તો દી આથમવાનો ટાઈમ થઈ ગયો તોય છતાં આવવું પડે.
આવી પરિસ્થિતિ છે મિત્રો. અરે વાગી ગયા છે 9:15 ને વાળો પાણી કરીને નેવરા થઈ ગયા છે. અને ઘરે આવીને વ્લોગ બનાવવાનો હતો પણ કંઈ યાદ ચડ્યું નહીં કાંઈ, અને આપણે વ્લોગ એન્ડે નહોતો કર્યો. અત્યારે વિડીયો એડિટિંગ કરવા બેઠો ને ત્યારે ખ્યાલ આવ્યો કે વિડીયો એન્ડ કર્યો નથી. તો અત્યારે વિડીયો આપણે અહીંયા મિત્રો એન્ડ કરવાનો છે. ને આગળ તમે વિડીયો જોયો એવી રીતનો આજનો કંઈક દિવસ રહ્યો છે. તો ખરેખર અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર પહેલીવાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, સીતારામ અને જય માતાજી.